હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવું સેટઅપ જોશું. તો સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લઈએ. હવે ફ્રેન્ડ્સ, સેટઅપમાં આપણે કંપની સેટઅપમાં જનરલ સેટઅપ જોયું. આજે ફ્રેન્ડ્સ એકાઉન્ટ અને પ્રોડક્ટ આપેલું છે, તો એમાં એકાઉન્ટ સેટઅપ જોશું. અહીં પેલું આપેલું છે એકાઉન્ટ પોપઅપ ટાઈપ. અહીં તમારે એકાઉન્ટમાં પોપઅપ કંઈ રાખવું હોય તો એ રાખી શકો. દાખલા તરીકે પોપઅપમાં તમારે સિટી વાઇઝ, એરિયા વાઇઝ, એનીવે કંઈ પણ રાખવું હોય તો અહીં રાખી શકો છો. અહીં ગ્રુપ નેમ છે, ત્યાર પછી સિટી નેમ છે અને એરિયા નેમ છે. ત્યાર પછી અહીં પોપઅપ ડિટેલ આપેલી છે. તમારે વધારાની ડિટેલ એડ કરવી હોય તો તમે એ કરી શકો છો ફ્રેન્ડ્સ. અહીં એરિયા નેમ, સિટી નેમ, ક્લોઝિંગ બેલેન્સ, એકાઉન્ટ નેમ, જીએસટી નંબર, કોન્ટેક્ટ અને મોબાઈલ નંબર. અહીં પોપઅપમાં તે ડિટેલ એડ કરી શકો છો. ત્યાર પછી એકાઉન્ટ એલિયાસ છે, એટલે કે તમે એકાઉન્ટ જે નવું ક્રિએટ કરો છો માસ્ટરમાં જઈને એનું ઉપનામ તમારે કાંઈ પણ રાખવું છે તો અહીં યસ આપવાનું રહેશે. અધરવાઇઝ નો હશે તો તમને એનું ઉપનામ લખવા દેશે નહીં. ત્યાર પછી અહીં એકાઉન્ટ સર્ચો એલિયાસ, એટલે કે તમે જે માસ્ટરમાં એકાઉન્ટ બનાવેલા છે એને તમારે ઉપનામથી સર્ચ કરવા એવું રાખવું હોય તો અહીં યસ કરવાનું રહેશે. નેમ વાઇઝ યસ કરવાનું રહેશે. ત્યાર પછી એલિયાસ વાઇઝ સર્ચ કરવું હોય તો અહીં એલિયાસ રાખવું પડશે. ત્યારે અહીં નોન રાખીશું. ત્યાર પછી અહીં આપેલું છે એડ્રેસ ડિટેલ. માસ્ટર વાઇઝ અહીં એડ્રેસ ડિટેલ જોતી હોય તો યસ કરવાનું રહેશે. ત્યાર પછી પ્રોપર કેશ ઇન એકાઉન્ટ એન્ડ એડ્રેસ, એટલે કે પ્રોપર એડ્રેસ તમારે પૂરેપૂરું નાખવું જ પડે એવું ફરજિયાત કરવું હોય તો અહીં યસ કરવાનું રહેશે. અહીં નોન મૂવિંગ ડેઝ ફોર એકાઉન્ટિંગ, તમે કંઈ પણ પાર્ટીમાં ટ્રાન્ઝેક્શન નથી કર્યું 30 દિવસ તો એ પાર્ટી તમને શો કરે. એ ટ્રાન્ઝેક્શનની લિમિટ અહીંથી તમે એના ડેઝની લિમિટ ક્રિએટ કરી શકો. ત્યાર પછી અહીં છે ફ્રેન્ડ્સ ડુપ્લિકેટ જીએસટી નંબર વોર્નિંગ. એકને એક માસ્ટરમાં તમે 2 જીએસટી નંબર નાખી શકો નહીં. અહીં એવું કરો તો તમને વોર્નિંગ આપે. સોફ્ટવેર ઓટોમેટિક કહે કે તમે ઓલરેડી એકવાર જીએસટી નંબર નાખી દીધો છે, હવે નાખી શકશો નહીં. તો તમારે અહીં યસ કરવાનું રહેશે. આમાં તમારે જે સેટઅપ જોતા હોય એ યસ કરી બહાર નીકળી અને સેવ કરવાના રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.